ગુજરાતમાં ચૂંટણી હોવાને કારણે પોલીસની નાકાબંધી ગુજરાતની સરહદો ઉપર તૈનાત કરી દેવામાં આવી છે। પોલીસની નાકાબંધી વચ્ચે પણ ગુજરાતમાં કેવી રીતના દારૂ આવે છે એવો પ્રશ્ન કોઈને પણ થવો સ્વાભાવિક છે, પરંતુ હવે આ મામલે વલસાડના કસ્ટમ વિભાગે ઝુકાવ્યું છે, કારણ કે દારૂ હવે દરિયા માર્ગે ગુજરાતમાં આવી રહ્યો છે અને આવો 18 લાખ રૂપિયાનો દારૂ કસ્ટમે પકડ્યો છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અત્યારે ગુજરાતની અંદર ચૂંટણી ચાલી રહી છે, એટલે ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ નાકાઓ ઉપર અત્યારે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, નાકાબંધી કરી દેવામાં આવી છે। નાનાથી મોટા તમામ વાહનો ચેક થયા પછી ગુજરાતની સરહદમાં પ્રવેશ કરે છે। ચૂંટણી છે એટલે મોટા પ્રમાણમાં દારૂ આવશે તેવી ખબર છે અને એટલે જ સ્ટેટ મોનિટરિંગ સેલ પણ પોતે કાર્યરત છે અને દરોડાની તૈયારીઓ કરી રહ્યું છે। આ દરમિયાન વલસાડના કસ્ટમ વિભાગના અધિકારીઓ, કસ્ટમ ઇન્સ્પેક્ટરો વલસાડના દરિયાની અંદર સ્પીડ બોટ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે શંકાસ્પદ બોટ જોઈ। કસ્ટમની બોટને જોતાની સાથે જ આ શંકાસ્પદ બોટ ભાગવા લાગી, એટલે કસ્ટમ અધિકારીઓએ તેને પીછો કર્યો અને જ્યારે તેને આતરવામાં આવી અને આ બોટની તપાસ કરવામાં આવી તો એમાંથી દમણથી લઈ નીકળેલો દારૂ હતો, જેની કિંમત 18 લાખ રૂપિયા થાય છે। 18 લાખ રૂપિયાની કિંમતનો દારૂ કસ્ટમ અધિકારીઓએ પકડી પાડ્યો છે। આ મામલામાં 8 લોકોની ધરપકડ કરી તેમને પારડી પોલીસને સોંપવામાં આવ્યા। જ્યારે આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ખુલાસો કર્યો કે ગુજરાતમાં નાકાબંધી વધારે પ્રમાણમાં છે, એટલે દારૂ ઘુસેડવું મુશ્કેલ છે, એટલે અમે લાંબા સમયથી બોટ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે। આ બોટને કોલાક બ્રિજ ઉપર લાવવામાં આવી, ત્યાં દારૂ ઉતારવામાં આવ્યો। હવે આ મામલાની તપાસ પારડી પોલીસ કરી રહી છે। આમ આપણો 2600 કિલોમીટર લાંબો દરિયા કિનારો બુટલેગરોને તો રાસ આવી ગયો છે, પણ બુટલેગરોને જો આ રાસ આવી ગયેલો દરિયો કોઈ આતંકવાદીને રાસ આવી ગયો તો મોટી હોનારત થઈ શકે, અને એટલે જ કસ્ટમ સહિતની તમામ એજન્સીઓએ ગુજરાતના 2600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સલામતી ઉપર નજર રાખવી પડશે, કારણ કે માહોલ ખરાબ છે। આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। મને મારા સાથી જયંતને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો। નમસ્કાર।